નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે આપણને બોર્ડ તરફથી નમૂનાનું પ્રશ્નપત્ર મળેલ છે એનો વિભાગ બી પૂરો કર્યો હતો આપણે. હવે જોઈએ આજના વિડીયોમાં વિભાગ સી આપણો કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તમારે કોઈ પણ 4 પ્રશ્નો લખવાના છે, દરેકના તમને મળશે 3 ગુણ. એટલે કુલ તમારે 12 માર્કનો સેક્શન છે. તમારે 5 પ્રશ્ન આપેલા છે, એમાંથી 4 પ્રશ્નો લખવાના છે. જો એમાં તો પ્રશ્ન નંબર આપણો 31 કે શીલા, સુરભી અને સીમા 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે અને સુરભીને 7,000 નફો મળે છે અને મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો અને આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાના નફાની પણ ગણતરી કરો. તો કે તમને શીલા, સુરભી અને સીમાનું નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું 5:7:9. એના પછી મેનેજર સંકેત છે અને તમારે કમિશન બાદ કર્યા પછી જે નફો વધે છે એના ઉપર 10% કમિશન આપવાનું છે અને સુરભીને 7,000 નો નફો મળે છે. તો મેનેજરનું કમિશન ગણવાનું કીધું અને કમિશન પહેલાનો નફો એટલે કમિશન અને નફો બે સાથે ગણવાનું છે. જો તો પહેલા તમને શીલા, સુરભી અને સીમા ત્રણેયનું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 5:7:9. એટલે કુલ પેઢીનો ભાગ થાય 21. હવે તમને સુરભીનો નફો આપ્યો તો કે સુરભીના 7 ભાગે તમને 7,000 નફો મળે છે. સુરભીના 7 ભાગ છે એટલે 7,000 નફો મળે. તો પેઢીના કુલ 21 ભાગે પેઢીનો કુલ નફો કેટલો? આ રીતે 3 પદ મૂકવાના, ક્રોસ ગુણાકાર એટલે 21 ગુણ્યા 7,000 ભાગ્યા 7 એટલે તમને પેઢીનો નફો આવશે 21,000 રૂપિયા. આ પેઢીનો નફો આવ્યો. હવે એના પછી કામ કરવાનું, પેલા મેનેજરનું કમિશન ગોતવાનું. તો કે મેનેજરનું કમિશન બરાબર 21,000 ગુણ્યા 10% તમને એને કમિશન આપવાનું હતું એટલે 21,000 ગુણ્યા 10/100 એટલે મેનેજરનું કમિશન આવશે 2,100 રૂપિયા. આમ મેનેજરને 2,100 રૂપિયા કમિશન થશે. એના પછી આગળ બીજી ગણતરી આપણી પાસે માંગી હતી કે મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી કરો. તો કે મેનેજરનો કમિશન પહેલાનો નફો બરાબર આપણો જે પહેલા આપણને નફો મળ્યો તો એ આપણો હતો વહેંચણી પાત્ર નફો, એની અંદર પ્લસ કરવાનું આપણું કમિશન. તો કે 21,000 વહેંચણી પાત્ર નફો પ્લસ 2,100 રૂપિયા કમિશન એટલે આપણો નફો કુલ આવશે 23,100 રૂપિયા. આમ મેનેજરનો કમિશન પહેલાનો નફો 23,100 રૂપિયા મળે. એના પછી આગળ વધવી તો આપણો પ્રશ્ન નંબર 32 મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 4:2:3 છે. તો મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. પેઢીનો નફો તમારે 90,000 થયો છે. તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? જો પહેલેથી રકમમાં 3 ભાગીદાર આપ્યા છે તમને મુકેશ, ધવલ અને વિનોદ, અને ત્રણેયનું તમને મૂડીનું પ્રમાણ આપ્યું છે 4:2:3. આ આપ્યું છે એ તમારું મૂડીનું પ્રમાણ છે અને તમને એમ કીધું છે કે મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે જ એવી બીજા 2 ભાગીદાર ધવલ અને વિનોદે શું આપી છે? ખાતરી કે જો નફો ઓછો થાય તો એને પૂરેપૂરા 35,000 રૂપિયા તો મળશે. અને પેઢીનો નફો આપ્યો છે તમને 90,000. જો હાલો દાખલામાં તો કે મૂડીનું પ્રમાણ આપ્યું તો તમને 4:2:3. હંમેશા પેઢીનો નફો યાદ રાખવાનો કે પેઢીનો નફો
નફા નુકસાનના પ્રમાણમાં જ વેચવો પડે, એટલે નફા નુકસાનનું પ્રમાણ નથી આવ્યું એટલે નફા નુકસાનનું પ્રમાણ આવશે 1:1:1. કે જ્યારે ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે સરખા પ્રમાણમાં નફો કે નુકસાન વેચવાનો અને તમને પેઢીનો કુલ નફો આપ્યો તો 90,000. જોવાલો એના પછી તો પેલા તો મુકેશ, ધવલ અને વિનોદ 3 ભાગીદારો છે. પેઢીનો નફો આપ્યો તમને 90,000, તો પેઢીનો કુલ નફો 90,000. હવે 90,000 ને 3 ભાગીદારો વચ્ચે વેચો એટલે નફા નુકસાનના પ્રમાણમાં વેચવું પડે. અને 90,000 ત્રણેય ભાગીદારને સરખા પ્રમાણમાં વેચો એટલે મુકેશ, ધવલ અને વિનોદ ત્રણેયના ભાગે 30,000, 30,000 અને 30,000 આ રીતે રકમ આવશે. એના પછી જો હવે રકમમાં આપણે પાછું કીધું તો કે મુકેશને ઓછામાં ઓછા 35,000 તો મળશે જ. તો મુકેશનો નફો તો આવ્યો 30,000 રૂપિયા, તો એને 35,000 ની રકમ દેવાની છે. તો પેલા તો કુલના ખાનામાં મુકેશને 35,000 રૂપિયા મળવાના છે. તો 30,000 નફો હતો, 35,000 મળવાના હતા, તો નફામાં વધારો કેટલો થાય તો કે 5,000 રૂપિયાનો, એટલે 30,000 પ્લસ 5,000. હવે 5,000 રૂપિયા વધારાનો નફો આવ્યો. હવે ઈ આપશે કોણ એને તો કે ઈ હવે ધવલ અને વિનોદે એને ખાતરી આપી હતી. તો મુકેશને 5,000 ની રકમ ધવલ અને વિનોદ પોતાના નફામાંથી ઈ મુકેશને ચૂકવશે. અને કઈ રીતે ચૂકવશે તો કે હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં ચૂકવાય, એનું પણ નફા નુકસાનનું પ્રમાણ આવે 1:1. જો મુકેશને 5,000 રૂપિયા તો ધવલના 5,000 ગુણ્યા 1/2 2500. એવી રીતે વિનોદના પણ 5,000 ગુણ્યા 1/2 એટલે 2500. એટલે આમ તમારે ધવલ અને વિનોદ બે પોતાના નફામાંથી 2500 રૂપિયા મુકેશને આપશે એટલે મુકેશના નફામાં 5,000 નો વધારો થાય અને ધવલ અને વિનોદ આ બેયના નફામાંથી 2500 રૂપિયાનો શું થાય ઘટાડો. એટલે ધવલના 30,000 માઇનસ 2500 એટલે ધવલની રકમ આવશે 27,500. અને એવી રીતે વિનોદ 30,000 ગુણ્યા 30,000 માઇનસ 2500 એટલે એની પણ રકમ આવશે 27,500. આમ ત્રણેય ભાગીદાર વચ્ચે મુકેશને મળશે 35,000, ધવલને મળશે 27,500 અને વિનોદને પણ મળશે 27,500. એના પછી આપણો પ્રશ્ન નંબર 33. રાજુ, હસુ અને સંજુ એક પેઢીના ભાગીદારો છે. તેઓની વચ્ચે નફાની વેચણીનું પ્રમાણ આપ્યું તમને 5:4:3 નું છે અને બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાનની વેચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ 2:2:1 નું નક્કી કર્યું છે. આ માહિતી પરથી તમારે લાભનું પ્રમાણ ગોતવાનું છે. તો જો પેલા તમને પેલું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું 5:4:3. તો જે 5:4:3 આપ્યું છે તમારું નફા નુકસાનનું જૂનું પ્રમાણ થાય અને બદલીને નવું પ્રમાણ નક્કી કર્યું એટલે કે ઈ 2:2:1 છે તમારું નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલું છે. જો દાખલામાં લાભનું પ્રમાણ ગોતવાનું કીધું તો પેલા રાજુ, હસુ અને સંજુનો જૂનું પ્રમાણ 5:4:3 એટલે કુલ ટોટલ થાય એનું 12. તો જૂનો ભાગ આવે રાજુનો 5/12, હસુનો 4/12 અને સંજુનો 3/12. એવી રીતે નવું પ્રમાણ આપ્યું છે આપણને 2:2:1 એટલે કુલ પ્રમાણ આવશે 5. તો નવો ભાગ 2/5, 2/5 અને સંજુનું 1/5. હવે જો આગળ તો હવે આપણને કીધું હતું કે લાભનું પ્રમાણ ગોતો. તો લાભના પ્રમાણનું સૂત્ર છે આપણું નવો ભાગ માઇનસ જૂનો ભાગ. એટલે જે આપણું નવા નફા નુકસાનનું પ્રમાણ હતું એમાંથી તમારે જૂનું નફા નુકસાનનું પ્રમાણ બાદ કરો એટલે તમને લાભનું પ્રમાણ મળે. તો જુઓ પેલો રાજુનો લાભ તો નવો ભાગ હતો 2/5 અને જૂનો ભાગ છે 5/12. તો 2/5 નવો ભાગ માઇનસ જૂનો ભાગ 5/12. લસા લ્યો છેદમાં એટલે લસા આવશે 60.
અથવા ક્રોસ ગુણાકાર કરો તો 12 દુને 24 માઇનસ 55 25 છેદમાં 12 પંચાને 60 તમારો લસા. 24 માઇનસ 25 એટલે માઇનસ 1 ના છેદમાં 60. હવે તમને લાભ ગોતવાનો કીધો તો અને રકમ મળી માઇનસમાં, એટલે જ્યારે પણ આવું થાય એટલે ત્યારે તમારી લાભના કૌંસમાં ત્યાગ લખી દેવાનો, કારણ કે લાભ ગોતવાનો કીધો, જો ધન મળે તો લાભ આવશે અને ઋણમાં રકમ વહી જાય તો તમારો ત્યાગ ગણાય. એવી રીતે હસુનો લાભ, તો કે નવું નફા નુકસાન નો ભાગ છે 2/5 માઇનસ જૂનો ભાગ છે 4/12. એનો પણ લસા 60. 60 કરવા માટે અંશ અને છેદમાં 12 વડે ગુણવું પડે, તો 12 દુ 24 માઇનસ 4 પંચાને 20, એટલે 24 માઇનસ 20 છેદમાં 60, એટલે 4/60. આ મળ્યો આપણને હસુનો લાભ. એવી રીતે સંજુનો લાભ, તો કે નવો ભાગ છે 1/5 માઇનસ જૂનો ભાગ 3/12, લસા આવશે 60. અહીંયા તમારે 12 વડે ગુણવું પડે અંશ અને છેદમાં, એટલે 12 એકા 12 માઇનસ અહીંયા તમારે 60 કરવા માટે 5 વડે ગુણવું પડે, એટલે 3 પંચાને 15, એટલે 12 માઇનસ 15 છેદમાં 60, એટલે માઇનસ 3/60. આગળ પણ એવું આવ્યું હતું માઇનસ, તો માઇનસ રકમ મળે અને જ્યારે તમે લાભ ગોતતા હોય એટલે ત્યાં ઉસમાં શું લખી દેવાનો? એનો ત્યાગ. આમ રાજુનો ત્યાગ મળશે 1/60, હસુનો લાભ મળશે 4/60 અને સંજુનો અહીંયા ત્યાગ મળશે 3/60 મળે. એના પછી પ્રશ્ન નંબર આપણો 34, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ નીચેની બાકીઓનો નિકાલ કેવી રીતે કરશો તે સમજાવો. 3 બાકી આપી તમને: સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. જો તો એની નિકાલની આમ નોંધ કરવાની થશે. તો પેલું તમારે જ્યારે સામાન્ય અનામતનો નિકાલ કરવો એટલે એની આમ નોંધ આવે, તમારે સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. એના પછી બીજી કારીગર અકસ્માત વળતર ભંડોળ, તો ઈ પણ આપણો એકત્રિત નફો છે એટલે નફાની વહેંચણી થાય કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. એના પછી ત્રીજું આપ્યું તો આપણને નફા નુકસાનની ઉધાર બાકી. ઉધાર બાકીનો મતલબ થાય ખોટ. ખોટ આવે એકત્રિત એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ ખોટ વેચવાની ભાગીદાર વચ્ચે, એટલે નિકાલની આમ નોંધ આવે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. આ થઈ આપણી નિકાલ 3 ની આમ નોંધ. રકમ નથી આપી એટલે ટોટલ કરવાનું નથી. એના પછી પ્રશ્ન નંબર 35, નીચેના વ્યવહારની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. પેલી આપી છે તમને વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ અને રોકાણો 2 લાખ દર્શાવેલ છે, તેની અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા. હાલો, પહેલા તમારા જે ચોપડે રકમ દર્શાવી છે એનું ખાતું બંધ કરવાનું, પછી એને વેચો અને જે રકમ ઉપજે એની આમ નોંધ કરવાની. તો પેલું તમારે જ્યારે ખાતું બંધ કરો ત્યારે વિસર્જન સમયે આમ નોંધ આવે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે અને તે રોકાણ ખાતે. કારણ કે મિલકતોની ઉધાર બાકી હોય એનું ખાતું બંધ કરો એટલે મિલકતોની થઈ જાય જમા બાકી. જો એમાં તો કે જમીન મકાન આપ્યા 8 લાખ, રોકાણ ખાતે 2 લાખ, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કુલ ટોટલ આવશે 10 લાખ. હાલો, એના પછી તમને કીધું હતું કે તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા, એટલે કે તમને રોકડ મળી. હાલો, રોકડ મળ્યા તો કે આવે તો ઉધાર એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 9 લાખ પ્લસ 1,50,000 એટલે કુલ ટોટલ લખવાનું 10,50,000. એના પછી જો બીજી આમ નોંધ, પેઢીની કુલ મિલકતો 2 લાખ છે,
જે પૈકી ચાલુ મિલકતોમાં 40% છે એમાં રોકડ 10,000 નો સમાવેશ કરેલો છે અને ચોપડે મૂલ્યની ઉપજ થઈ. જુઓ તો પેલા મિલકતોના ખાતા બંધ કરો એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ચાલુ મિલકત ખાતે અને તે બિન ચાલુ મિલકત ખાતે. પેલા ચાલુ મિલકત તમને 40% આપી હતી, કુલ મિલકત હતી 2 લાખની, એના 40% કરો એટલે 80,000 આવે. હવે એમાં રોકડ 10,000 નો સમાવેશ કરેલો છે અને જ્યારે પણ તમારા મિલકતના ખાતા બંધ કરતા હોય એટલે એમાં રોકડ ગણાય નહીં. એટલે 80,000 માંથી 70,000 સોરી 10,000 ની રકમ શું થઈ જાય? બાદ. એટલે 80,000 માંથી 10,000 બાદ થાય એટલે ચાલુ મિલકત ખાતે આવશે 70,000 અને બિન ચાલુ મિલકત તો બાકીની 60% રકમ એટલે 2 લાખના 60% એટલે આવે 1,20,000. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર આવશે 1,90,000. એના પછી તમને આગળ કીધું તો ચોપડે મૂલ્યની ઉપજ થાય એટલે કે ચોપડે જે તમારું મૂલ્ય છે કિંમતનું એ જ તમારે મિલકતનું મૂલ્ય ગણવાનું છે. તો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે ચોપડે મૂલ્ય હતું તમારું 2 લાખ રૂપિયા એટલે તમને 2 લાખ રૂપિયાની જ ઉપજ થશે. એના પછી ત્રીજી આમનો આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલ નથી, જે ચૂકવી આપી. એટલે કે આવકવેરાની જવાબદારી તમારે 30,000 રૂપિયા ચૂકવવાની થઈ હતી, ચોપડે નોંધેલી નહોતી છતાં તમે ચૂકવી આપી. ચૂકવી એટલે રોકડ ગઈ, રોકડ ગઈ એટલે જાય તે શું થાય? જમા. એટલે આમનો થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે 30,000. એના પછી આમ નોંધ લખો અને છેલ્લે એનું કુલ ટોટલ લખવાનું. કુલ ટોટલ આવશે આનું 24,70,000. હાલો એના પછી જોવી આપણો દાખલા નંબર 36. સત્યમ લિમિટેડ તારીખ 1/7/2020 ના રોજ ₹100 નો એવા 8% 12,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા અને જે તારીખ 30/6/2026 ના રોજ ડિબેન્ચર દીઠ 115 ની કિંમતે પરત કરવાના છે. તો કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતની અને પરત કરતી વખતની જરૂરી આમ નોંધ લખો. બાબત જે વગર, બાજે વગરનો મતલબ બાબત જે વગર. હાલો કંપનીના ચોપડે આમ નોંધ લખો તો સત્યમ લિમિટેડ ના ચોપડે આમ નોંધ. હવે જુઓ 100 લેખે બહાર પાડ્યા હતા તમે અને 115 લેખે પરત કરવાના છે. મૂળ કિંમત થશે 100, 115 રૂપિયા પરત કરો છો એનો મતલબ કે તમારે પ્રીમિયમ સહિત રકમ પરત કરવાની થશે. હાલો તો પેલું તમે જ્યારે બહાર પાડી ત્યારે આમ નોંધ તારીખ આપી છે એટલે તારીખના ખાનામાં તારીખ લખવાની. પેલું જ્યારે ડિબેન્ચર બહાર પાડો ત્યારે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે રકમ 100 ગુણ્યા તમારા કેટલા શેર હતા? સોરી ડિબેન્ચર 12,000 એટલે 100 ગુણ્યા 12,000 એટલે 12 લાખ રૂપિયા આવશે. હાલો એના પછી બીજી, હવે તમારું ડિબેન્ચર તો કે 1/7/2020 બીજી આમ નોંધ આવશે તમારી ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર. એના પછી તમે પ્રીમિયમ થી રકમ પરત કરવાના છો એટલે કે તમારું નુકસાન થાય એટલે ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર તે 8% ના ડિબેન્ચર ખાતે અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે અરજી મંજૂરી માં 12 લાખ અને ડિબેન્ચર ખાતે પણ આવશે 12 લાખ. હાલો નુકસાનમાં હું લખવાનું તો કે તમારો શેર ડિબેન્ચર હતો 100 રૂપિયાનો, તમે 15 રૂપિયા લેખે હવે 115 રૂપિયા લેખે તમે પરત કરો છો તો તમારે વધારાનું 15 રૂપિયાનું નુકસાન જાહે. એવા 12,000 ડિબેન્ચર છે તમારી પાસે એટલે 15 ગુણ્યા 12,000 એટલે ઈ રકમ આવશે તમારી 1,80,000. એટલે ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર આવશે 1,80,000 અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે આવશે 1,80,000. હાલો એના પછી હવે પ્રીમિયમ તમે સોરી ડિબેન્ચર ની રકમ પ્રીમિયમ સહિત પરત કરો. 30/6/2026 પરત કરી એટલે 8% ના ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર અને તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા.
ડિબેન્ચર 12 લાખ, પરત પ્રીમિયમ 1,80,000 અને ડિબેન્ચર હોલ્ડર્સ કુલ રકમ મળશે અને 12 લાખ પ્લસ 1,80,000 એટલે 13,80,000. હાલો એના પછી હવે રકમ ડિબેન્ચર હોલ્ડર્સ બેંકમાં ભરે કે બેંકમાં રકમ મળે તો કે 30/6/2026 માં ડિબેન્ચર હોલ્ડર્સ લાભ લેનાર થાય એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર અને બેંકમાં રકમ જમા થાય એટલે બેંક લાભ આપનાર થાય એટલે તે બેંક ખાતે જમા રકમ આવશે 13,80,000. એના પછી તમારો કુલ સરવાળો આમનો નો થાય 53,40,000 ઉધાર અને જમા બે બાજુનું ટોટલ સેમ જ આવશે. આ થયો આપણો પ્રશ્ન નંબર સેક્શન સી. કુલ 22 માર્ક નો સેક્શન હતો અને કોઈ પણ 4 લખવાના થશે તમારે. બસ આના પછીનો વિડિયો માં આપણે આગળનો સેક્શન નંબર ડી જોશું. બસ અસ્તુ.